જિલ્લાની જીવાદોરી સમાન વધુ એક ડેમ છલકાયો। વાંસદામાં આવેલો જૂજ ડેમ છલકાયો છે। જૂજ ડેમ છલકાતા વાંસદા, ચીખલી, ગણદેવીના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગ્રામજનોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। નવસારીના જૂજ અને કેલિયા બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણીની આવક નોંધાતા ડેમ છલોછલ થયો છે, જેને લઈ સિંચાઈ માટે પાણીની ચિંતા ખેડૂતોને જગતના તાતને નહીં રહે। તો નવસારી જિલ્લાની જીવાદોરી સમાન ડેમ છલકાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ધવલ। જી ધવલ, નવસારી જિલ્લાની જીવાદોરી સમાન ડેમ છલકાયો છે અને તેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું જાણકારી? જી બંસી, ખાસ કરીને આજે નવસારીના આદિવાસી પટ્ટાના જે ગામો છે, ખેરગામ, ચીખલી અને વાંસદા, એના માટે આ બે ડેમ જે છે, કેલિયા અને જૂજ, એ જીવાદોરી સમાન છે। કારણ કે આ જે વિસ્તાર છે પર્વતીય વિસ્તાર છે અને અહીં જ્યારે ઉનાળામાં પાણીની તકલીફ પડે છે ત્યારે આ ડેમનું જ પાણી ખેડૂતો અને લોકોને પીવા માટે ચાલે છે। આ બંને ડેમ, જૂજ ડેમ આજે જે છે છલકાઈ ગયો છે। 84 થી વધુનું ક્યુસેક પાણીની આવક છે અને 167.55 મીટરે પહોંચી ગયો છે અને ઓવરફ્લો થતાની સાથે જે છે એ નદી કાંઠાના જે 24 ગામો છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને આ ડેમ જે છે એના કારણે જે કાંઠાના ગામો છે એને એટલો ભય નથી, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ વધે તો પાણી વધી શકે છે, એટલા માટે એલર્ટ કરવામાં આવતા હોય છે। અને આ બંને ડેમ, જે કેલિયા અને જૂજ, બંને ડેમ છલકાઈ ગયા છે, તેના કારણે અંદાજે 50 ગામોને ફાયદો થશે। જી ધવલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।